નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજના 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું ઓફલાઈન અને ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે તેની। આઈફોન અને એન્ડ્રોઈડ ફોન ધારકો વચ્ચે ભેદભાવ કરતી કેબની વાત કરવાની છે। સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે કે કેબ ધારકો આઈફોન યુઝર્સ પાસેથી વધારે ભાડું વસૂલ કરે છે, તો સાથે જ તમારા ખિસ્સા પર સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી વધી શકે છે ભારણ, કેમ કે ક્રેડિટ કાર્ડ પર 30% વ્યાજની મર્યાદા કોર્ટે કરી છે દૂર। તમામ મુદ્દાઓની છણાવટ કરીશું, પરંતુ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે પ્રથમ મુદ્દામાં વાત કરીશું, જો તમે કોઈ પણ ઓનલાઈન રાઇડ બુક કરો છો તો કયા ફોનથી કરો છો તે ખૂબ જ મહત્વનું છે, કેમ કે આઈફોન અને એન્ડ્રોઈડ બંને ફોનમાં અલગ અલગ બતાવશે ચાર્જ। બીજા મુદ્દામાં વાત કરીશું, જો તમે હવે ક્રેડિટ કાર્ડનું બિલ લેટ ભરશો તો 50% વ્યાજ ચૂકવવાનો આવી શકે છે વારો, કેમ કે NCDRCના 2008ના આદેશને સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું, રૂપિયા મેળવવાની ઘેલછા માણસને એ હદે પાગલ કરી દેતી હોય છે કે વ્યક્તિને સાચા ખોટાનું ભાન જ નથી રહેતું। આવી જ ફિલ્મી પરંતુ વાસ્તવિક કહાની સામે આવી છે બનાસકાંઠામાંથી। ચોથા મુદ્દામાં વાત કરીશું, ચોરી, લૂંટ અને લૂંટના ઈરાદે હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે તેની। જો તમે જરા પણ બેધ્યાન થયા તો સમજી લો કે તમારે રૂપિયા અને સોનું ગુમાવવાનો વારો આવી શકે છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું, મહીસાગરના વીરપુરના એક એવા કિસ્સાની જે તમામ વાલીઓ માટે છે લાલબત્તી સમાન કિસ્સો। ધોરણ 2ના તેમાં ભણતા એક બાળકને રમકડું રમતા લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે। અને સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે, જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે થઈ ગયું છે ટ્રાફિક જામ અને સંપર્ક વિહોણું બની ગયું છે જમ્મુ કાશ્મીર। જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો છે। વીજ સંપર્ક તૂટી જતા લોકોની મુશ્કેલી વધી છે।